સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. હા ચંદુભાઈ, મેં આ વિડીયો તમારો સાંભળ્યો. કયો? એક ભાઈ હારે કઈક તમે વાત કરો છો. હવે વાતો તો ઘણી બધી છે, ઘણા બધા હારે વાતો કરી છે. હા, એ તો હવે તમારો અવાજ સાંભળ્યો તો ચંદુભાઈ જ છો. હમ. કઈ બોલ. નઈ, એમાં કઈક આ ઓલું ગેસ નો પ્રોબ્લેમ હતો. વૈદ્ય છો ને તમે પાસે, હા, તો એના માટે હું દવા હારી? ગેસ માટે બનાવું છું છાસ હા મસાલો. હા, ગેસ માટે હું ચૂર્ણ બનાવું છું. 120 રૂપિયાનું 100 ગ્રામ આવે. હા અડધી ચમચી ચૂર્ણ જમવાની સાથે અથવા જમ્યા પછી હા. લેવાનું. ગેસ નો થાય ને એસિડિટી નો થાય. એટલે એમાં કઈક ઓલું બતાવતા હતા કે કઈક આપડે સાધનામાં ને એમાં મન ભટકી ગયું હોય ને એવું કઈક સાંભળતો હતો. હા હા, એટલે વાયુ એવું? શરીરમાં વાયુ વધે ને, હા હા બરોબર. એટલે તમને સ્થિર ન થવા દે. તમારું મન સ્થિર ન થાય, તમને હા. સ્થિર ન થવા દે. બરાબર. તમે સાધના એટલે કરવા, ભજન કરવા બેહો અને તમારું મન બહાર ભટકતું હોય, હા, ચંચળતા પકડી લે, સમજો ને. એટલે એનું મૂળ કારણ વાયુ. એટલે એવું કઈ કરવાથી ગેસ થાય એવું ખરું? હે? આપડે ધ્યાન કરીએ, યોગ કરીએ તો હા, એનાથી કઈ ગેસ થાય એવું? એનાથી શું થાય એનું નક્કી ન હોય. ધ્યાન હા તમે કરતા હો ને, ધ્યાનમાં એનું જે છે ને, એને જે ધ્યાનની જે કક્ષા થાય ને એ પ્રમાણે ખોરાક રહેણી કેણીમાં રહેવું પડે. તમે હા રહેણી કેણીમાં ખાવા પીવામાં રહેણી કેણી ન રાખો અને હા સાધના કરો, ધ્યાન કરો, તો એની હા. વિપરીત અસર થાય છે. બરાબર. અને ઘણા બધાને અત્યારે દવાથી નથી મટતું. એટલે હું ઈ કરું છું, પણ તમે કયો એમ જે છે એ સાચું. આપડે રહેણી કેણીમાં નથી રહેતા. આ તો ન કરાય. કારણ કે રહેણી કેણીમાં એટલે મતલબ આપડે ખાવા પીવામાં જરાય ધ્યાન નહીં, સમજો ને. હોટલોમાં જાવું, બહારનું ખાવું, સાત્વિક ભોજન હોવું જોઈએ ઘરનું. એમ આપડે ખાઈ સાચું, આમ માંસ મટન દારૂ એવું કઈ નહીં, પણ એમ કે આમ હોટલ એમ નું ખાય નથી. ને. સાત્વિક કોને કહેવાય? કે ઘરે જે હોય ને તીખું તળેલું ન હોય ને, હા હા, એને સાત્વિક કહેવાય. બરાબર. મોડું મતલબ આમ બહુ હા, ટેસ્ટ ઘરના જે વાળું નહીં. દાળ ભાત શાક હોય, રોટલી હોય, હા મીડિયમ તીખું. ભડકા હા. પછી બધા અમુક ઘરે તે શેરડીયું મરચું ખાતા હોય, ભડકા ભારે ખાતા હોય, હા, એ ઓલા આપડા એવું નહીં. કાઠિયાવાડી ભાષામાં તેલમાં તો હા, એમ. બરાબર. એ બધું કંટ્રોલ કરવો પડે. આ નકર છે ને એ કઈ ન હોય ને, તો હા ખાલી નામ સ્મરણ કરાય, ધ્યાનના શાળા ન કરાય. બરાબર. એમાં શું છે, હું તો આ બ્રહ્માકુમારીમાં જાઉં, હમ. એમાં અમારે યોગ નું વધારે. બ્રહ્માકુમારી નું નામ તો સાંભળ્યું છે ને. હા હા, એમાં પણ યોગ ને એવું. માર્ગદર્શન, એનું જે માર્ગદર્શન હોય ને, રેણી કેણી હોય તમારી એની તો કરવાનું. નકર તમે ક્યારેક જાતા હોય ને જેવું તેવું સાંભળે ને પછી જે કર્યા કરતા હોય, તો એવા ધંધા નહીં કરવાના. એટલે અઠવાડિયે જાવ ગુરુવારે, સમજો ને. અમારે અહીંયા ગુરુવાર નું મહત્વ છે. હમ. પછી ઘેરે એવું સવારમાં 4 વાગે ઉઠી ધ્યાન કરીએ, પણ રેણી કેણી ખાવામાં તો નથી. એમાં બધી રેણી કેણી જોઈએ. તો આ શરીરને કઈ પ્રોબ્લેમ ન થાય એમ. હા, અને એના જે જાણકાર હોય ને, હા હા એના માર્ગદર્શન પ્રમાણે હાલવાનું હોય, સ્ટેપ બાય સ્ટેપ. એમાં હા. એમ તમારે બરાબર. ધ્યાન કરવું હોય ખરેખર, તો તમે એના જે ખરેખર જાણકાર હોય ને, હા મેં હા ઘણા વિડીયોમાં ઘણા બધાને કીધું છે. હા તમને અધૂરે મૂકીને અત્યારે નામ નહીં આપું. એક બેન છે, એને એક સંપ્રદાયમાં છે, એક બેન, નામ નહીં આપું. એટલે આ બ્રહ્માકુમારીમાં. નામ નહીં આપું, તમને હા પેલા હા કીધું. કોઈ હા હા સંપ્રદાય નું નામ નહીં આપું, બેન નું નામ નહીં આપું, હા હા બરોબર.
એને એના ગુરુએ કહી દીધું કે આ તું આમ કર કે ધ્યાન બાબતનું, તે કરવા માંડ્યા. હવે એવી તકલીફ થઈ ગઈ ને કે શરીર એનું ધ્રુજે આખું, બીક લાગે, ઝટકા મારે શરીર, આવું બધું થાય. ઉપાધિમાં મુકાઈ ગયા છે. હવે એને એક દીકરો છે, એના ઘરવાળા ને એના સસરા આટલા છે, બરોબર, ઘરના. હવે રાંધવા વાળા વાળા બેન, એવી તકલીફ અત્યારે મળતું નથી. અને રાત દી બીક લાગ્યા કરે, દિવસે બીક લાગે. અને ઘરવાળા હારે રહે ને તો બીક ન લાગે, નકર એક એને બીક જ લાગે, કાંઈક થઈ જાય, શરીર મળે ધ્રુજવા. એવું તો કાકા મને સારું ક્યારેક થાય હો. એ ધંધા ન કરાય, હું તો ના જ પાડું છું, અને અમે કર્યા નથી. તમે આ બધું મેળવું ધ્યાનથી મેળવું? ના, મેં ધ્યાન જ નથી કર્યું. મેં જ્ઞાન માર્ગ લીધેલો છે, જ્ઞાન માર્ગ. તમે ઓલા ગોળે ધ્યાન નથી કર્યું પણ ધ્યાન રાખ્યું બહુ એમ? હા, એ વાત છે. એટલે મેં આજે તમારા લગભગ 5 વિડિયા જોયા. મને પેલો વિડીયો અચાનક મારે યુટ્યુબ હું જોતો હતો, નાકમાં આવી ગયું મને. તો 5 વિડિયા જોઈ નાખ્યા. હું સવારનો તમારા વિડિયા જ જોઉં છું. પછી અત્યારે કોઈક ભાઈ તમે વાત કરતા હતા ને, તે ગેસ નું આવ્યું ને, મેં કીધું હાલો હું ફોન કરું. પછી આમાંથી નંબર મેં અંદાજિત કહું છું 2000 વ્યક્તિ હારે આધ્યાત્મિક વાત કરી છે. નહીં, મને ગમ્યું એટલે જ મેં ફોન કર્યો. અને હમણાં વસ્તુ આપણે અહીંયા મને નહોતું મળ્યું એવું જાણ્યું મેં, એટલે જ મને એમ જ થયું કે આપણે ક્યાંક ભટકીએ છીએ. એટલે આ જો તમે કેમ કીધું કે ભાઈ આ શાળા ન કરાય એમ, આમાં પાછું બીજું થાય. અને તમે જે આગળ બેન ની વાત કરી ને, એવું મને ઘણી વાર થાય સવારમાં. પણ એમાં છે ને, જો એમાં પછી તમને કોઈ એથી સ્ટેપ બાય સ્ટેપ આગળ લઈ જવા વાળો હોય ને, બરોબર, પછી જે કાંઈ તમને જે થાય છે ને, એને તમારે જોવાની ઓલી હોય તમારામાં તેવડ, તો કરવાનું. આ તમને ધરુજાટી આવે, બરોબર, તો મને મોજ થાય. હા, તો હવે ગભરામણીમાં તમે ગભરાઈ જાવ, બરોબર, તો તમે ખોવાઈ જાવ એમાં. જો તમે ગભરામણ થી પર થઈ જાવ, તમે ગભરામણ જે તમને આવે છે એને તમે જોવો, તો તમને કઈ ન થાય. તો તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ જતા જાવ, તમારી ઓલી થતી જાય એમ. અને હું તો એમ કઉ છું કે એક ગ્લાસ શરબત પીવાથી જો ભૂખ મટી જતી હોય તો શેણ્યા ખાઈને ભૂખ ન મટાડાય. લ્યો, બાકી મને બીજી ખબર નથી પડતી. શરબત તો પાતળું પી જવાનું હોય. હા, એ તો બરોબર પી જવાનું, બરોબર, હાવ સરળ. તો શેણ્યા શું કામ ખાવા જોઈએ? એમ એટલે જ્ઞાન માર્ગ ઉપર આવેલું જવાય. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાન માર્ગ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. કોઈ જાતની કાંઈ માથાકૂટ નહીં. એમાં બેહવાની જરૂર નથી, માળા ફેરવવાની જરૂર નથી, દીવાબત્તી અગરબત્તી કાંઈ કરવાની જરૂર નથી. શાસ્ત્ર ને વાંચો. સનાતન ધર્મના જે મૂળ શાસ્ત્રો છે, મારી તમારી જેવા છાપેલા નહીં, બરોબર. આપણા જે 18 પુરાણ ને જે કહેવાય છે ને, ભગવદ ગીતા ને રામાયણ, ભાગવત, આ બધા આપણા મુખ્ય જે શાસ્ત્રો છે. અષ્ટવક્ર ગીતા છે, યોગ વશિષ્ઠ મહારામાયણ છે, એ વાંચો. અથવા જે જ્ઞાની પુરુષ હોય, બરોબર, એ જે વાંચતા હોય, કથા કરતા હોય, તો સાંભળો એને. શાસ્ત્ર ઘણી વખત શાસ્ત્ર આપણને ડાયરેક્ટ ન સમજાય, બરોબર, પણ સંતો દ્વારા જે એને અભ્યાસ કર્યો હોય, બરોબર, એને દ્વારા જે કઈ ઓલું થતું હોય તો એ આપણને જટ સમજાય, બરોબર. એટલે જ્ઞાન માર્ગમાં ખાલી સાંભળવાનું છે અને વાંચવાનું છે. સાંભળો, વાંચો અને વિચારવાનું છે. અને આચરણમાં લાવવું પડે ને પછી.
હવે એ આચરણમાં તો એની મેળે આવે. તમારે તમને જે વસ્તુ જે છે ને, હા 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 જે તત્વ જે છે ને એ ખરેખર તમને સમજાઈ જાય ને, હા એટલે એની મેળે આચરણમાં આવે. પછી તમારે આચરણ બહાર તમે જઈ ન શકો. બરાબર. એ વાત સાચી. અને પેલા તમે આચરણ ને બધું કરવા જાવ ને, હા ત્યાં હા તમારો સમય એમાં પૂરો થઈ જાય. હા, એ વાત સાચી. એમ એટલે એ વસ્તુ તત્વ શું છે, તત્વને ગોતી લેવાનું શાસ્ત્રની અંદરથી, સંતોના મુખેથી. એ તત્વને તમે જાણી લો જેમ છે એમ, એનો આત્મસાત કરી લો. પછી તમારામાં ઓટોમેટિક દુર્ગુણો નીકળવા માંડે. બરાબર. તમે ભેંસને તમે માંદડામાં પડતા જોયેલી? જોયેલી ને. આ તો ડેડકા કાંઠે નીકળી જાય કે નહીં? હા, નીકળી જાય. કહેવત છે ને એ, હા કે ભેંસ માંદડામાં પડે એટલે ડેડકા કાંઠે નીકળી જાય. હા, બરાબર. બરોબર. એમ તત્વને જે તમે જેમ સેમ જાણી લો ને, એટલે તમારામાં જે ડેડકા રૂપી દુર્ગુણ જે છે ને, એ બધા કાંઠે નીકળી જાય એની મેળે. પ્રયાસ કર્યા વગર. હા, બરાબર. એમ તમે દીવો કરો પછી અંધારાને તમારે કાઢવા જવું પડે છે? ના ના, એ તો એમ જઈને વયું જાય. હા, તમારે દીવો જ કરવાનો છે. હા, બરાબર. એમ એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ યોગ વશિષ્ઠ મહારામાયણમાં રામને પણ યોગ વશિષ્ઠજી એમના ગુરુએ કીધેલું છે. રામે પ્રશ્ન કર્યો કે પ્રભુ, પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો સહેલામાં સહેલો ઉપાય હું? હાવ હેલો એમ. તાર કે વિચાર માર્ગ. બરાબર. બરોબર. ખાલી વિચાર કરવાનો, જે દરેક શાસ્ત્રની અંદર મૂળ સાર શું છે, અને એ વિચાર કરીને એકને મેં તો હાવ ચોખ્ખું બધાને કીધેલું છે, ભાઈ તમે રીંગણા લેવા જાઓ, બરોબર, તો તમે 10 જગ્યાએ જોવો રીંગણા, અને ભાવ એકરખા રીંગણા લાગે તમે લઈ લ્યો છો ને? હા. હે? શાક માર્કેટમાં શાકભાજી લેવા જાય ત્યારે આપણે 5 જગ્યાએ 7 જગ્યાએ નથી પૂછતા હા, પૂછી. કે ભાઈ ક્યાં શું ભાવ છે રીંગણાનો? હા હા બરોબર. પછી જે આખા રીંગણાનું શાક કરતા હોય આપણે નાના જ રીંગણા ગોતવી. હા બરોબર. ભડથું કરવાનું હોય તો મોટા રીંગણા ગોતવી. હા તો પછી બધી જગ્યાએ પૂછ્યું હોય અને વ્યવસ્થિત આપણને ભાવ લાગ્યો અને રીંગણા સારા લાગ્યા હોય એટલે લઈ લેવી ને. હા. એમ કે ભાઈ રામાયણમાં શું કીધું છે તત્વ વિશે, યોગ વશિષ્ઠ મહારામાયણમાં શું કીધું છે, ભગવદ્ ગીતામાં શું કીધું છે, ભાગવતમાં શું કીધું છે, અષ્ટવક્ર મુનિએ અષ્ટવક્ર ગીતામાં શું કીધું છે. બધેથી તત્વ એક થાય કે આ જ વસ્તુ છે, આ જ વસ્તુ, બીજી વસ્તુ નથી, એને પકડી લેવાય આવે ને, બીજું કઈ છે નહીં આમાં. એમ ધ્યાન ને એવું બહુ કરવાનું નહીં એમ ને? કરવું જો બધાય દરેક માં આપણે 9 ભક્તિ કીધી છે, એટલે 9 પ્રકારની ભક્તિ કીધી છે. એમાંથી કોઈ પણ એક ભક્તિ કરો ને તોય પરમાત્મા પ્રાપ્તિ થાય છે. બરોબર. તો પછી સરળમાં સરળ હોય ઈ જ લેવાય ને. હા, બરાબર. શું કામ કીધું શેણે શું કામ ખાવા જોઈએ? હા, બરાબર. શરબત થી જો પેટ ભરાઈ જતું હોય, ભૂખ મટી જતી હોય, હા, તો એટલું બધું અઘરામાં જવું કામ? શું કામ જોઈએ એમ. અને આ બધી ધારણાઓ આપણાથી રે નહીં તો ન કરાય, એ વાત તમારી મને ગમી બહુ. કારણ કે હું તો અત્યારે છે ને બધું ખાઈ પી બધું પાછા ધ્યાન કરી, એ તમને મારી પાસે મને બહુ ગમ્યું તમારી એ વાત. મને મનમાં એવું હતું કે આવું કઈ ધ્યાનમાં ખાવા પીવાનું એવું કઈ ન હોય, ધ્યાન તો ગમે ત્યાં થાય. નહીં, એમાં શું છે, મેં કર્યું નથી પણ મારી પાસે જે આવ્યા હોય કે નહીં, જેમાં આમાં જે ધ્યાનમાં હલવાણા હોય ને એને પછી જે બધે પૂછ્યું હોય ને પછી એને જે માર્ગદર્શન મળ્યું હોય ને ઈવડાઈ પાછા મારી પાસે આવ્યા હોય ને મને જે વાત કરી હોય હું તમને કઉ છું. હા, બરાબર. એમ આમાં હારા હલવાઈ ગયેલા છે ધ્યાનમાં. આપણી ઓલા જોડે આવડે નહીં, જાતે કરવા જાય શીખ્યા વગર. એક તો બાપુ આશ્રમ ધારી બાપુ છે,
બરોબર. એ 3 કે 4 વર્ષ પહેલા આવ્યા તમારી પાસે. એને પિત્ત વધી ગયું છે બરાબર. અને એને પોતે કબૂલ કર્યું કે હું આ જે ધ્યાન કરતો હતો અને મેં કઈ ખાવા પીવામાં ધ્યાન રાખ્યું ને એમાં મારે એને કઈક જે ઓલીમાં કઈક ખુલી ગયું છે ચક્ર, એટલે એમાં એ ચક્ર ખુલી જાય એટલે પછી ગરમી જ વધે શરીરમાં, પછી હરસ થાય, ઝાડામાં લોહી પડે, પેશાબમાં લોહી પડે, આંખો લાલ રે, શરીર ગરમ રે, ચામડીનો રોગ થાય. શું થાય એનું કઈ ઓલું ન હોય નક્કી. અને એ પછી દવાથી રાહત થાય, મટાડવું અઘરું. અને ઈ કોઈ યોગી પુરુષ હોય અને ઈ એના ઓલાથી જો કઈ એના યોગના માર્ગ દ્વારાથી કઈ ક્રિયા કરવાથી એ ચક્રને કાં બંધ કરી દે ને કાં એથી આગળ મોકલી દે કઈક ઓલી કરીને, તો પાછું થાય. પણ એના ખરેખર નિપુણ હોય તો થાય, બાકી તો પછી તમે કયો એમ આ સાળો આપણે ન કરાય. આપણે જે કરતા હોય ભક્તિ સરળ જે હોય એ કરાય. બરાબર ને? હા, મેં કાંઈ નથી કર્યું. જો તમને મેં ઘણી વખત કીધું, મારે ખાલી બોલવાથી જો તમને માર્ગદર્શન મળતું હોય ને આનંદ તમને મળતો હોય ને કઈક માર્ગ તમને મળતો હોય બરોબર, તો મેં નામ સ્મરણ સિવાય મેં કાંઈ કર્યું નથી. હું ક્યાંય ઊંધું ઘણી વખત હું ક્યાંય ઊંધા માથે નથી થયો. બરાબર લ્યો એમ. મેં આમાં ફાક્યું, દવાઓ ઘણી લીધી પણ હાલો ગેસ નો કઈ ફેર પડે નહીં, સમજ્યા? આજે મેં તમને સાંભળ્યું ને એટલે મને હાલું એમ થયું કે ધ્યાન કરવાથી આવું મને ધ્યાન કરવું તો ગભરામણ થાય. ક્યારેક આપડે ગેસ ઉપર ચડી જાય તો થોડા ભૈયા જાય એવું થાય ક્યારેક. એમાં શું છે કે પછી હું મારે સુગર છે અને કોલેસ્ટ્રોલ છે. એટલે કોઈ બધાને એક હરખું નથી થતું, બરોબર? બધાને અલગ અલગ તકલીફ થાય છે. કોક ને એમ છે ને કાકા, ઘણી વાર એવો વિચાર આવતો, મેં કીધું આપણે ધ્યાન કરી, આ બધું કરી, છતાં કોલેસ્ટ્રોલ ને ડાયાબિટીસ ને આ બધું કોઈ હમણાં સારું થવું જોઈએ, આ બધું આવે ક્યાંથી આવે એવું આમ ઘણી વાર ચિંતન હાલતું. હવે તમે કહો એમ હવે આપડે ધંધો જ બંધ કરી દેવો. બસ તમને જો નામ આપતા હોય ને ત્યાંથી ત્યાં તો અમારે તો શું છે વધારે એની મોરલી આવે 3 પાટાથી, અને અમારે મોરલી કે 3 પત્તાનો સત્સંગ આપણે એ આબુ થી આવે. ઈ અહીંયા અવારે રોજ સત્સંગ કરે. ના જ હોય એ બધી હું આત્મા છું એવું સમજો ને આત્મા સમજીને પરમાત્માને યાદ કરો અને આવી બધી નિયમ ધારણાઓ રાખો, કામ ક્રોધ મોહ લોભ થી મુક્ત થાવ, એવું બધું આવે મોરલીમાં. એ અમારે એને મોરલી કે. તમને નામ આપતા હોય તો ખાલી તમે છે ને આંખ્યું બંધ કર્યા વગર હાલતા ચાલતા, બરોબર, જે નામ આવતા હોય ત્યાં એવું કે છે આખો દી તમારે હું આત્મા છું એવું રટણ કરો. એ નામ જ થયું. ત્યાં બીજું આપડે કેમ મંત્ર શ્રી કૃષ્ણ શરણમમાં કે એવું કઈ નહીં ત્યાં. બસ પણ ઈ થયું મૂળ આત્મા થવાનું છે. આપણે આત્મા હતા જ તે અને આત્મા છીએ જ તે, પણ ભૂલી ગયા છે. બીજું નામ આપ્યું ને તમને અમરસિંહભાઈ કે કાનજીભાઈ કે રામજીભાઈ નામ આપ્યું ને તમને, એમાં તમે આત્મા તમે ભૂલી ગયા. મેં એ વિડીયો આવ્યો, તમે કીધું કે ભાઈ આપડા પૈયા સંધુભાઈ નામ રાખ્યું, મેં સાંભળ્યું એમ. એટલે એ ઓલું ભૂલી ગયા આપડે. આત્મીયતા ભૂલી ગયા. હા, તે આવડા પાછા એમ કે તમે એમને બોલ્યા કરો હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા. એટલે આ ચંદુભાઈ ને ભૂલવાડીને પાછા તમે આત્મામાં તમને લઈ જવાના છે એમ. બસ અમારે ઈ વધારે કે ભાઈ તમે જે કોઈને જોવો છો એની આત્મા જોવો, તમે આત્મા પોતાને સમજો. એ જ છે. પણ ખરેખર જે તત્વ છે ને
જેને આપણે તત્વ કહીએ અત્યારે, બરોબર, બાકી એનું નામ નથી એટલે જે કેવું હોય કહેવાય. હા. શિવ કેવું હોય તો શિવે કહેવાય, રામ કેવું હોય તો રામે કહેવાય, તત્વ કેવું હોય તત્વ કહેવાય, પરમાત્મા અમારે ઈશ્વર. પાછા આમાં છે ને કાકા ઈ નોખા પાડે છે કેવું આપણે આત્મા છે ઈ પાછા પરમાત્મા અલગ છે. એટલે અમારે જે ધ્યાનમાં એમ એવો સંગ વિચાર કરવાનો કે હું આત્મા છું, પરમધામ મારું ઘર છે, હું ત્યાંથી અહીંયા આવી સૌ શ્રેષ્ઠ કર્મ કરવા માંગે, આવું બધું એમાં આવે મોરલીમાં એમ. એ જે છે ને એ મૂળ તત્વોમાંથી તમને છૂટા પાડે છે. હા. બરોબર. આત્મા ને પરમાત્મા ને બેને અલગ પાડે. તમે આવતા જાતા જ નથી. બરોબર. તમારું જે આ શરીર જે છે ને એ શરીર બને છે ને બગડે છે, તમે એમ નામ છો. હા, બરાબર. તમે આવતા નથી ને જાતા નથી, અને એક જ છે, બે છે જ નહીં. પછી તેને તમારી રીતે તમારે જેટલા જુદો પાડો હોય ને એટલો એ તમારી કલ્પનાથી તમે એને જુદો પાડો છો. હા, પણ અહીંયા બધા પાડ્યા છે ને, સમજો ને, મંદિર ને આ ને ત્યાં ને બધા જુદા જ પાડ્યા કહેવાય. હા, બાકી ઈ જે છે ને કોઈની તેવડ નથી કે એને જુદો પાડી શકે કોઈ, નાના મોટું કરી શકે, ઉપર નીચે કરી શકે, એવો એ છે જ નહીં. પછી કારણ શરીર ને ફલાણું શરીર ને ટીકડું શરીર ને આવું બધું. હા ભાઈ, ચેતન મન ને અચેતન મન ને. હા, મેન તો કર્મ જ મેન ને. હે, કર્મ જ મેન કહેવાય ને આમ તો આપણે અત્યારે વર્તમાન જીવનમાં. એટલે કર્મ સારા કરવા ઈ જ મેન ને. હા, તો ક્યાં કઈ કરવાનું છે તમારે? તમે કર્મ સારું કરો, ખોટું બોલો નહીં, ખોટું લ્યો નહીં કોઈનું, તો તમારે કાંઈ કરવાનું નથી. બરાબર. લ્યો, કોઈને જીવવા માટે અને જીભથી ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં, બરાબર, તો તમારે કાંઈ કરવાનું નથી. કોઈ જગ્યાએ માથા ભટકાડવા જવાની જરૂર નથી. બરાબર. લ્યો, કારણ કે એનો એન્ડમાં તમે આજે બધું કરીને તમારે એન્ડમાંથી શીખવાનું છે. કર્મ શીખવાનું છે. સત્યની ખોજ છે. હા, બરાબર. દરેક વ્યક્તિની સત્યની ખોજ છે. તો સત્ય કયું? એક સત્ય એવું કે એ કાયમને માટે રહેવા વાળું છે. હા, બરાબર. એને સત્ય કહેવાય. બરોબર. હવાર બપોર સાંજ એ સત્ય ન કહેવાય, રાત દિવસ એ સત્ય ન કહેવાય, હું અને તમે સત્ય ન કહેવાય. હા, બરાબર. ઝાડ, પાન, ડાળ, ડુંગર આ સત્ય ન ગણાય. બરોબર. હા, બરાબર. તો ઈ આવવા વાળું નથી ને જવા વાળું નથી, ક્યારે આવ્યું નથી, ક્યારે જાશે પણ નહીં. બરાબર. એની અંદર બધું થાહે. એક સત્ય આ છે, અને એ સત્ય તમને સમજાય ને પછી તમારા જીવનમાં આવે. એટલે એક સત્ય ઈ કે ખોટું બોલવું નહીં, ખોટું કરવું નહીં. અને ઈ રાજા હરિશ્ચંદ્ર છે ને, રાજા હરિશ્ચંદ્ર ની તો વાત સાંભળે છે ને તમે? રાજા હરિશ્ચંદ્ર ઇતિહાસ એનો. એને સત્ય જાણી અને જીવી બતાવ્યું. હા, બરાબર. લ્યો, હવે આમાં આખામ તમારા સમજી લેવાનો બધું. સત્ય જાણો એટલે જીવનમાં આવે, અને જીવનમાં આવે ને તો જાણ્યું. હા, બરાબર. નકર માહિતી તમારી પાસે સત્યની. હા, બરાબર. ખાલી જાણકારી. હા, શબ્દની જાણકારી. હા, શબ્દની જાણકારી જીવનમાં આવવું જોઈએ. અને કાકા એક આપણે આ જે જોવરાવું ને બધું અમુક સાચું બોલે ને એ બધું સાચું કે બધી માયા? માયા. બરાબર.
એટલે અમુક જગ્યાએ જો એવું જોવા મળે કે આપણે જોવરાયું હોય તો અમુક જગ્યાએ સાચું પડે. હા, પણ એ ખોટું નથી હું કેતો, હા, પણ એ માયા, બરાબર. એ માયા. આમે માયાનું જોવરાવા ગયા હોય ને હે, આપણે જોવરાવા ગયા હોય એ માયા જ કહેવાય ને. આપણે માનો બધી કે માયા જે દેખાય છે, બોલાય છે, સંભળાય છે, એ માયા છે બધી. કહો છો ને એ ત્યાં આપણે એમ માનો કે ભાઈ દીકરા ન થતા હોય કે જો બતાવ્યું એ માયા જ કહેવાય ને દીકરા હા, કરવા એ. બધી માયા. સાચું પડે એ માયા ને ખોટું પડે એ માયા. જ્ઞાન માર્ગમાં કાકા આપણે બ્રહ્મચર્ય વ્રત સારી વસ્તુ કહેવાય ને. આ તો એનાથી શું છે કે બ્રહ્મચર્ય વ્રતનું જે તમે પાલન કરો ને એટલે તમારા શરીરની અંદર ઉર્જા વધે. બરોબર, ઉર્જા વધે ને તો એનાથી તમારે જલ્દી એની વલી થાય. હવે દાખલા તરીકે તમે રોજના 1000 રૂપિયા રળીને લાવો છો, એમાં 200 તમે વાપરો છો અને 800 રૂપિયાની બચત કરો છો તમે. બરોબર, કારણ કે 200 તો જરૂરી છે જીવન જીવવા માટે. ઓલા માટે તમને કહું, પરિવાર બરોબર, એક દાખલા રૂપી કહું છું. તો 800 રૂપિયા વધ્યા, બરોબર. તો હવે એક મહિનાના 8 તેરીને 24,000 રૂપિયા વધ્યા તમારી પાસે. તો એ 24,000 રૂપિયા હાવ એમના વધ્યા તો તમે ગમે એ વસ્તુ લઈ શકો કે નહીં? હા, લઈ. હે, કોઈ પણ જરૂરી વસ્તુ તમારે લેવી હોય, હા, એ મોટી આપણે ખર્ચો આવ્યો હોય તો એ આપણે કરી શકીએ. 12 મહિના તમે 12 મહિનાના ભેગા કર્યા હોય, બરોબર, તો 3 લાખ રૂપિયા જેવું થાય. હા, થાય. તો 3 લાખ રૂપિયા તમે હોનું લઈ શકો કે નહીં? હા, લઈ. તો એમ આપણા શરીરની અંદર એ ઉર્જા છે, જે પૈસા મેં કીધું ને, એમ જે ધાતુ છે ને, એ એક ઉર્જા છે. એટલે એના ઓલેથી શરીર હૃષ્ટપુષ્ટ બને અને એના થકી તમારી જે પરમાત્મા પ્રત્યેની, ઈશ્વર પ્રત્યેમાં જે ગતિ થાય તમારી, એટલે જે 6 મહિને ગતિ થવા ની હોય 3 મહિને થાય. 3 મહિનામાં તમને પ્રાપ્ત થવાનું હોય તો એ 1.5-2 મહિનામાં પ્રાપ્ત થાય. એમ તો હનુમાનજીએ જે રામના આટલા બધા કામ કર્યા કોઈ ન કરી શકે. હે, એટલે મને તો એવો એમાં નિર્ભયતા આવે કે નહીં? આવે ને, બધે આવે. નિર્ભયતા બહુ આવે મને, એવું દેખાય. આવે જ તે ને. આમ કે આપણે સમાજનો ડર ને આ તે એવું મેં અનુભવ, હું તો અત્યારે વ્રત રાખું છું, લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું. પણ આમ જે સમાજનો ડર ને એવું એમાં રોગે ઓછા આવે, રોગે ઓછા થાય. એમાં મને આમાં જે પેલા આપણે ક્યાંક જવું હોય ને તો ડર બહુ લાગતો. હવે આ વર્ષથી હું એ વ્રત રાખું તો ક્યાંક જાય ડર નથી લાગતી, આમ મજા આવે. પણ મેં શું કીધું, તમારા ખિસ્સામાં પૈસા હોય તો તમને કઈ ખાવા પીવાની કે ભાડાની કઈ બીક હોય? જમીન જાવ ત્યાં ન હોય. હે, ન હોય. એમ ખિસ્સું ખાલી હોય તો મહિનો પૂરો થાય એટલે બધી ઉપાધિ સારું આમ ની ખર્ચો આવે ને, આમ ખર્ચો નહીં આવે ને. આ લાઇટ બિલ આવશે તો શું કરશું, દૂધ વાળો આવશે તો શું કરશું, એમ થાય ને. ન હોય તો થાય. સારું ચંદુભાઈ, બહુ મજા આવી. બીજું તમે જે શરીરની વાત કરી, શરીરમાં કઈક વધતા નહીં, એમાં હાડક્યા, માઉસ અને એ કર્યું છે. એમાં બીજું કઈ મન ને શીત ને આ બધું એવું કઈ અંદર કઈ છે નહીં. એ બધું ક્યારે નથી ખબર. એ જે મૂળ તત્વને તમે જાણી લો ને પછી નથી કઈ તમારે. અત્યારે તમે 100 ફૂટ કે 200 ફૂટ ઊંચે હશો ને ઉપર, આમ અગાસી પર, અગાસી 100-200 ફૂટ, ત્યારે તમને બધું દેખાશે મોટું. તમે 2000 ફૂટ 5000 ફૂટ ઊંચે વયા જાવ, પછી તો બધા ઝીણા દેખાય.
પછી ઈથી આગળ વ્યા જાવ તો એ દેખાય કાંઈ નો લે. હે અત્યારે જ હું સુરત થી વાત કરું છું. મારે અહીંયા જે હાઈ રાઈઝ બિલ્ડિંગ બન્યા ઘણી વાર આપણે અગાસી ઉપર કોઈ સગા સંબંધી જોઈએ તો નીચે ઝીણા ઝીણા બસોળિયા આટા મારતા હોય એવું લાગે. હા તમે બીજા ત્રીજા માળે હોવ ને હા તો તમે ઓળખી જાઓ. હા કે આ ભાઈ ફલાણો ભાઈ છે. હા હે હા પણ 50 માળની બિલ્ડિંગ હોય અરે 50 ક્યાં અહીંયા કઉ છું કરો 12મા માળેથી જોઈને તોય નથી એમ ઓળખાતા. નહીં આપણે કદાચ 50 માળની બિલ્ડિંગ હોય તો તમે એને ઓળખી શકો કે આ ભાઈ છે? ઓળખાય નહીં દેખાય. 12મા માળે જ નથી ઓળખાતા. હા 50 માળે તો થોડા એટલે એ તમારા તમે એટલી ઊંચાઈએ વ્યા જાવ ને એટલે એ વસ્તુ તમારા માટે મટી જાય છે. બરાબર સમજાઈ ગયું? તમે એટલી જે ઊંચાઈ પ્રાપ્ત કરી લો ને પછી આજે મન કયો, ફલાણું કયો, ઢીકડું કયો, આત્મા કયો, કામ કયો, લોભ કયો, મોહ કયો, ચિત્ત કયો, સચ્ચિદાનંદ કયો, જે કયો એ બધું મટી જાય તમારા માટે. કાંઈ તમારા માટે કાંઈ નથી રહેતું એમ. પણ જ્યાં સુધી નથી બરોબર, જ્યાં સુધી એ વસ્તુને પ્રાપ્ત નથી કરી તમે ત્યાં સુધી તમારા માટે એ બધું છે. હા ચંદુભાઈ તમારે આવવાનું થાય કે સુરત ક્યારે આવો? ના બહુ એટલે બહુ ઓછું. ક્યારે નહીં? ના હમણાં એક વર્ષથી જેવું થયું. એ 5-6 વર્ષે આવ્યો હતો. અને એ સંબંધી નથી કોઈ આવી સુરત? છે ને, છે અગા તો ઘણાય છે. હું 1 મહિનો રહું ને તોય ખૂટે એવું નથી. એટલે તમે હવે બધી જે પટેલ છો કે દરજી? પણ હવે છે ને બધી ભટકાન મટી ગઈ છે. ભટકવું નહીં, આ તો અમુક ભાઈ આપણે સંસારી છે તો વ્યવહારમાં એમ ક્યાંક આવતા હોય બહુ ઓછું. હવે છોકરા મોટા થઈ ગયા, છોકરાને મોકલી દેવાના. બરાબર. બને ત્યાં મારે જવું પડે એવું હોય તો જ જવાનું, નકર જવાનું નહીં કઈ. હવે છે ને કોઈ પેટ માટે કોઈ બહાર જવાની કોઈ ઓલી રહેતી નથી. અહીંયા ભાવનગરમાં પેટ ભરાઈ જાય છે ને વધે છે તો ખાતા. હા ભાઈ હવે અવસ્થા એવી થઈ ગઈ એટલે ક્યાંય જવું ને બોલવું ને કઈ ગમે નહીં. ઘણી વાર એવું થાય એમ. પછી જોવા જાણવાનું મટી ગયું છે, ફરવાનું. એમ કે એવું તો કાકા મને ક્યાંક ફરવા જવાનું ઘરવાળા કે મગજ હલી જાય. મને એમ ઘણી વાર થાય શું જોવાનું છે આ ગામ. અહીંયા નહીં, ક્યાંય નહીં. હરિદ્વાર કે આ બધા કે તો મને ન ગમે, ક્યાંય ન ગમે. પછી શું છે, પછી કોકનો ભાવ હોય ને. હા બસ એમ. આ તો વ્યવહારિક માં તો આપડે હવે છોકરા જે મારે પાવણા બીજાના ભાવ હાટો થઈને જવું પડે. હા સારું ચંદુભાઈ તો આવજો. વાંધો નહીં, સુરત આવો તો મળજો. હા. અને તમારે આમ વાત ગમે ત્યારે કરવી હોય તો કરી શકીએ ને? આવું ગમે ત્યારે ફોન ઉપાડું ને તો વાત થાય. પછી મારે કોઈ પેશન્ટ હોય બરોબર તો હું ફોન ન ઉપાડું. રસ્તા ઉપર કઈક હોઉં તો ફોન ન ઉપાડું. પછી સાંજે 9-9:30 હોવાનો ટાઈમ થાય ને એટલે હું રિંગ બંધ કરી દઉં. સવારે જાગવું 7:30-8 ત્યારે રિંગ ખોલું. બરાબર. આ રીતે. ના તો ક્યારેક ભાઈ કે અટવાણા હોય તો ફોન બંધ કરીને શકીએ. હું કામમાં હશ ને તો ફોન નહીં ઉપાડું. પછી હું ફ્રી થાય એટલે હું સામેથી ફોન કરીશ. સારું. મજા આવી. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.